રાજકોટમાં જ્વેલર્સ સાથે છેતરપિંડી કરનાર કેશિયરની પણ ધરપકડ કરી લેવાઈ છે। 1.99 કરોડની છેતરપિંડીના ગુનામાં કેશિયરની આણંદથી ધરપકડ કરાઈ છે। હિતેશ પરમારની આણંદથી ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવાયા છે। આરોપી રોકડ ઉપરાંત 25 લાખનું સોનું લઈ અને ફરાર થઈ ગયો હતો। 3 વર્ષથી જ્યાં નોકરી કરતો હતો તે માલિક સાથે જ કેશિયરે વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના તાલુકા પોલીસે આરોપી હિતેશ પરમારની વધુ પૂછપરછ હાથ ધરી છે। તો રાજકોટમાં જે કેશિયર હતો જે ફરાર થઈ ગયો હતો તેની ધરપકડ કરી લેવાઈ છે। આણંદથી તેની ધરપકડ કરાઈ છે। હિતેશ પરમાર નામનો જે કેશિયર હતો આણંદથી ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવાયા છે। કેશિયરની આણંદથી ધરપકડ કરાઈ છે। હિતેશ પરમારની આણંદથી ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવાયા છે। આરોપી રોકડ ઉપરાંત 25 લાખનું સોનું લઈ અને ફરાર થઈ ગયો હતો। 3 વર્ષથી જ્યાં નોકરી કરતો હતો તે માલિક સાથે જ કેશિયરે વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના તાલુકા પોલીસે આરોપી હિતેશ પરમારની વધુ પૂછપરછ હાથ ધરી છે। તો રાજકોટમાં જે કેશિયર હતો જે ફરાર થઈ ગયો હતો તેની ધરપકડ કરી લેવાઈ છે। આણંદથી તેની ધરપકડ કરાઈ છે। હિતેશ પરમાર નામનો જે કેશિયર હતો આણંદથી ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવાયા છે।